નમસ્કાર દર્શક મિત્રો, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાંથી આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા બ્રેકિંગ સમાચાર। સ્વચ્છ ભારત મિશનના નામે ઉડાવાય છે લીરે લીરા, પણ હકીકતમાં શહેર ગંદકીના સામ્રાજ્યમાં ફસાય છે। નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઊંચા ઢગલા ખડકાયા છે। ઐતિહાસિક માનસરોવર તળાવ પાસે પણ કચરાના પહાડ જોવા મળે છે। જ્યાં એક સમયે લોકો શાંતિ મેળવતા હતા, ત્યાં જે દુર્ગંધ અને ગંદકીનું રાજ છે। લોકોમાં ભારે રોષ ફેલાયો છે। વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભયાનક આશંકા વ્યક્ત થઈ રહી છે। શહેર કોંગ્રેસ આ મુદ્દે તંત્ર પાસે ઉગ્ર માંગણી કરી છે। વારંવાર રજૂઆતો છતાં માત્ર મીંડું થાય છે। સફાઈના દાવાઓની પોલ ખુલી ગઈ છે। કોંગ્રેસ કાર્યકરોએ ચેતવણી આપી છે, ઐતિહાસિક સ્થળોની ગરિમા જાળવવા અને તાત્કાલિક સફાઈ નહીં થાય તો આક્રમક આંદોલન શરૂ કરવામાં આવશે। શું નગરપાલિકા જાગશે કે લોકોને રસ્તા પર જ ઉતરવું પડશે? અમે બાજુમાં જ રહીશું। વધુ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। જય હિન્દ।